અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। મંદિર ખાતે રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કર્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને કથાકાર પ્રિયાંશુ મહારાજે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું અને રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા। રથયાત્રા ભરૂચી નાકાથી ચૌટા નાકા થઈ ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને આ રથયાત્રા દરમિયાન સેવાભાવી લોકોએ માર્ગમાં છાશ શરબતનું વિતરણ કર્યું હતું। રથયાત્રા શહેરના વિવિધ માર્ગોમાં ફરી મંદિર ખાતે પરત ફરી હતી। આ રથયાત્રા દરમિયાન શહેર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આજે અંકલેશ્વરમાં જગતનો નાથ એવા ભગવાન જગન્નાથની શોભાયાત્રા અંકલેશ્વરને આંગણે 23મી શોભાયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે અમારે પ્રિયાંશુ, અમારે પ્રમુખ લલિતાબેન, અન્ય મહાનુભાવોના સ્વાસ્થ્યથી આજથી શુભારંભ થઈ રહ્યો છે। ભગવાન જગન્નાથ આજ નગરનું ચર્ચાએ નીકળીને નગરજનોને દર્શન દેવા માટે નિજ મંદિરમાંથી અંકલેશ્વરની શેરીઓ ગલીઓમાં થઈને પાછા પરત જગન્નાથ મંદિરમાં ભગવાનનું સ્થાપન થશે। તો ભગવાનની આ દિવ્ય ઝાંખીના બધા દર્શન કરો અને ભગવાનને પ્રાર્થના કરી કે બધાને સુખમય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય જગન્નાથ, જય રણછોડ, જય રણછોડ। આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની 23મી રથયાત્રા ખાતે નીકળી રહી છે। ત્યારે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી નગર ચર્ચા માટે નીકળનાર છે। ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે સમગ્ર જીવ સૃષ્ટિ સુખમય રહે, તમામ માનવજાત પણ સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ। શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે 23મી રથયાત્રા ભગવાનના મંદિરથી નીકળી છે। આ રથયાત્રા ભરૂચી નાકા, ચૌટા બજાર, પંચાટી બજાર થઈ પરત ફરશે। આ રથયાત્રામાં ભાવિ ભક્તો જે જોડાયા છે એમનો પણ આભાર માનીએ છીએ, જે તે સરકારી વિભાગનો આભાર માનીએ છીએ અને ભગવાન શ્રી જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દેશ અને દુનિયા પર ચાલતી આપત્તિ દૂર થાય અને દરેક ભાવિ ભક્તોને સુખ, શાંતિ ને સમૃદ્ધિ ભગવાન આપે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના છે। સાંજના રથયાત્રા 6 કલાકે મંદિર પરત ફરશે, જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે। મહાઆરતી પૂર્ણ થયા બાદ રમણ મૂરજીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ છે। તેમાં તમામ જાહેર જનતાને અમે જાહેર આમંત્રણ પાઠવીએ છીએ।